આજ મહેમાન આવવાના છે ને તો તું બધી રસોઈ કરી નાખજે ને, મને માથું બહુ દુખે. અરે મમ્મી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને. લ્યો આ માથાની દવા, આનાથી મટી જશે ને પછી રસોઈ બનાવી નાખજો. મમ્મી જ્યાં સારું હોય ને ત્યાં ખરાબ હોય જ તે કા. ઈ કેવી રીતે? કમળનું ફૂલ સારું તો કાદવ ખરાબ, પછી ગુલાબનું ફૂલ સારું તો એના કાંટા ખરાબ, પછી હું સારી તો તમે ખરાબ. અરે આમ જો મનીષા, હું એ હાવ બુદ્ધિ વગરની છું. કેમ મમ્મી? મારા જ મોબાઈલ ની ફ્લેશ લાઇટ થી મારો જ મોબાઈલ ગોતતી હતી. બોલ. હે પછી મળ્યો કે નહીં? મનીષા મને ગાડી શીખવાડ ને. મમ્મી ગાડી શીખવામાં મગજની જરૂર પડે. તો તને તો આવડે છે. તારાથી તો હું બહુ કંટાળી ગઈ છું. આ રોજ તું મારી યાર ઝઘડા કરેસ ને. તમે આમ મારા ઉપર રાડો ન નાખો, તમને ખબર છે ને કે હું પતલી છું. પાતળી હોય તો હું શું કરું? મારા પર ખાવાની અસર નથી થતી તો તમારે રાડુ નાખવાની શું અસર થશે? મમ્મી ઓલો બંગલો દેખાય છે? ઓ કેવો મસ્ત બંગલો છે. ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો. ચાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવો છે. પણ ઈ ત્યાં નથી રહેતો. કેમ? ઈ તો કડિયો છે, બનાવીને વયો ગયો. મમ્મી હું આવી ગઈ. કેમ આજે 1 કલાક વધારે મોડું થયું? ઈ તો અમારા સાહેબે મીટિંગ રાખી હતી ને એટલે 1 કલાક મોડું થઈ ગયું. તારા સાહેબ તો 1.5 કલાક થી અહીંયા બેઠા છે. ભાવિના દૂધવાળો કેટલા દિવસથી પૈસા માંગે છે, દે ને 7,000 થયા છે. કેમ 7,000? દર વખતે તો આટલા બધા નથી લેતા. ઊભી રહેતો મનીષા. હા આ દૂધમાં હું તમે નાવ છો કે હું? 7,000 હોય કોઈ દી દૂધના બિલના? કેટલા થયા છે દૂધના? 7,000 નથી થયા, 5,000 થયા છે. લાવો. તો ઠીક. અલ્યો गोलमाल है भाई सब गोलमाल है। મામા દૂધના 3,000 જ થયા છે તો તમે 5,000 કેમ આપ્યા? પરંતુ તને આજ સુધી કોઈએ એવું કીધું હે કે તું નાગણ જેવી દેખાય? ના હો, એવું તો કોઈએ નહીં કીધું. મારો દિયોર આજ સુધી તને કોઈ ઓળખી ચમ નહીં શક્યું? કહેવાનો મતલબ શું હે એવો? મમ્મી આ દિવાળીએ પગાર મોડો થવાનો છે તો 5,000 મેં સાહેબ પાસેથી એડવાન્સ લીધા છે. તો આખો ઘર ખર્ચ આમાંથી જ ચલાવવાનું છે. અરે પણ આ 5,000 માં આખો મહિનો કેમ હાલશે? એ તમારે જેમ વાપરવા એમ વાપરો, પણ મારી પાસે આટલા જ છે. મમ્મી તમને ખબર છે દિવાળી આવે છે? હા પણ મારી પાસે કાંઈ પૈસા નથી. આ વખતે કાંઈ ખર્ચો કરવાનો નથી. અરે પણ હું તો તમને એમ કેવા આવી હતી કે આ બાજુવાળા છે ને એને એની વહુને છે ને 3,000 ની સાડી અપાવી છે ને ઈ તમને બળતરા કરાવવા હમણાં આવે જ છે. હે હાલ હાલ હું તને 5,000 ની અપાવી દઉં, પછી એને દેખાડી દઉં. પણ મમ્મી 1 મહિનાનો ખર્ચો. તું ચૂપ રહે ને, મારી ઇજ્જત નો સવાલ છે. હાલ. ભાવિના દૂધવાળો કેટલા દિવસથી પૈસા માંગે છે, દે ને 7,000 થયા છે. કેમ 7,000? દર વખતે તો આટલા બધા નથી લેતા. ઊભી રહેતો મનીષા. હા આ દૂધમાં હું તમે નાવ છો કે હું? 7,000 હોય કોઈ દી દૂધના બિલના? કેટલા થયા છે દૂધના? 7,000 નથી થયા, 5,000 થયા છે. લાવો. તો ઠીક. અલ્યો गोलमाल है भाई सब गोलमाल है। મામા દૂધના 3,000 જ થયા છે તો તમે 5,000 કેમ આપ્યા? પરંતુ તને આજ સુધી કોઈએ એવું કીધું હે કે તું નાગણ જેવી દેખાય? ના હો, એવું તો કોઈએ નહીં કીધું. મારો દિયોર આજ સુધી તને કોઈ ઓળખી ચમ નહીં શક્યું? કહેવાનો મતલબ શું હે એવો? મમ્મી આ દિવાળીએ પગાર મોડો થવાનો છે તો 5,000 મેં સાહેબ પાસેથી એડવાન્સ લીધા છે. તો આખો ઘર ખર્ચ આમાંથી જ ચલાવવાનું છે. અરે પણ આ 5,000 માં આખો મહિનો કેમ હાલશે? એ તમારે જેમ વાપરવા એમ વાપરો, પણ મારી પાસે આટલા જ છે. મમ્મી તમને ખબર છે દિવાળી આવે છે? હા પણ મારી પાસે કાંઈ પૈસા નથી. આ વખતે કાંઈ ખર્ચો કરવાનો નથી. અરે પણ હું તો તમને એમ કેવા આવી હતી કે આ બાજુવાળા છે ને એને એની વહુને છે ને 3,000 ની સાડી અપાવી છે ને ઈ તમને બળતરા કરાવવા હમણાં આવે જ છે. હે હાલ હાલ હું તને 5,000 ની અપાવી દઉં, પછી એને દેખાડી દઉં. પણ મમ્મી 1 મહિનાનો ખર્ચો. તું ચૂપ રહે ને, મારી ઇજ્જત નો સવાલ છે. હાલ.